ये छोड़ी रही दीदी हमारे छोड़ी रही दीदी होना की द्वार मारे छोड़ी रही दीदी તારા મહારાજા ઘણા ટાઈમથી દ્વારકા ગયા છે, હજી સુધી નથી આવ્યા તો એની ચિંતા છે રે. અરે હા બાદશાહ, મારા મહારાજા આવતા જ બહુ સારું. ભગવાને બે પુષ્પ આપ્યા છે, એને પારણીએ પધરાવી તમે 9 માસ સેવા કરજો. હા સોમનાથ. હા બોલો સતી. ત્યારે બંને કુવાના અવતાર થઈ જાય ત્યારે મારે બંને કુવાના નામ શું રાખવા? હા સતી, જે પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. બીજું પુષ્પ આપ્યું પ્રભુ પારણી આવીને પડશે એનું નામ તમે રામદેવ રાખજો. પ્રભુ કઈ તિથિ ને કયા દિવસે આવશે? હા સતી, 1461 ની સાલ ભાદરવા સુદ દશમ ની રાતે વિરમદેવ ની છઠ્ઠી ઉજવતા હશો. છઠ્ઠી ના છઠ્ઠા દિવસે પ્રભુ આપણા ઘરે આવશે. પ્રભુ આવે નિશાની શું? નિશાની પણ આપી છે કે પ્રભુ જયારે આપણા ઘરે અવતાર ધારણ કરશે ત્યારે મહેલ ની અંદર કુમકુમ ની પગલી પડશે. બહુ સારું.
મારે વિચાર ઓટી રે વાસવા અત્યારે મારે ગૌશાળાની માલિપા ગાયોને નીંદ નાખવાનો સમય તો ચૂક્યો છે, તો આ ચૂલા પર ઉકળતી ડેગ મૂકી જાઓ. હા દાસી, હા ચૂલા પર ઉકળતી ડેગ મૂકી જાઉં છું, તમે એનો ખ્યાલ રાખજો. એ ઉભરાય ન જાય ત્યાં સુધીની માલિપા હું ગાયોને નીંદ નાખીને આવું. આવી રીતે માતાજી દૂધથી ડેક ચૂલા પર મૂકી ગૌશાળામાં ગાયોને નેણ કરવા ગયા. પણ આ બાજુ રામદેવજી મહારાજ 5 વર્ષના બાળક બની દ્વારકાથી પોકરણગઢમાં